જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મેં મજામાં છે. અટાણમાં જો અમારે નવીન નવીન કંઈક હાલે છે બધાની સરપ્રાઈઝ. કેનો શોખ હતો ને એ તો નથી ખબર, મારો તો નહોતો. આ બધાને અમુક અમુક બહુ હવા ખાવાનો શોખ હતો. તે જો નવું એસી આવી ગયું. રસોડામાં સોહમ તારે નથી ખોલવું? બધેથી હરખ જાજો આનો હતો નહીં? હા, કેદીનું. જોકે 2-3 દી થયાનું આવી ગયું હતું. અટાણા હવે ફિટિંગ કરવું કાલે પરમ દીનું આવી ગયું. અહીંયા જ અમારે ફિટ કરવાનું છે. બધું ઉતારીને નાખ્યું એટલું તો હું જરા કરવાના હતા, પણ મેં કઈ રાત દે બધું થવાનું હતું ખબર જ હતી, એટલે મેં બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી જ કરીએ. જૂનું પેક કરી દીધું. જૂનું પેક કરી દીધું. બેવડી વાળી જાય છે એમ તો ઉભે ઉભી આખો. હા, મસ્ત જાય હે ને એસી ફિટ કરી દીધું. કાઢ્યું છે કાંધીના એથી બે બાજુ વાપરી શકશું. પછી વૈસ બરાબર સીધી હવા આવે ને. બારી તો મેટાણ લાઇટ નથી ને મચ્છડા મારવા ગયા ને એટલે બંધ કરી ખોઈલી. ને બધા કહેતા હોય કે બહુ ધૂળ બીડી ને બહુ ગંધારું થયું ને કંઈ પણ એવું થાય નહીં. મારે તો જરા કરવા હતા ને તો મેં થાવા દીધું. તો એની જો બધું ઉપડું રાખી નામાં લઈ લીધો. તો આટલો જ કચરો નીચે આવ્યો છે. આ બધું મેં વારું જ ને તો એટલો જ, બાકી ક્યાંય કચરો આવે નહીં. ને મસ્ત આપણે એમ થાય કે હોય એસી ફિટ કરીએ ને ઘર ભરાઈ રહે ને બધું ધૂળ ધૂળ થાય, કંઈ થાય નહીં. બધું એવું ને એવું ચોખ્ખું છે. જો આમ બધું એમાં ક્યાંય તમને ઉપર ધૂળ દેખાય નહીં. તો બધું આવું ચોખ્ખું જ છે. નથી જ કેમ એમ ધૂળ નથી. બાકી એથી તો હું તુંચારાની વાટ જોતી હતી ને ત્યાં એટલી હતી. જતા ખરી સરસ. હવે બધું ફિટિંગ થઈ ગયું. બધું ધોઈ વિસરીને મૂકી દે હું ગમે ના બેન રોકાણાશ ને ભાગી જાવ થાય છે. પણ જો રોકાઈ જાય ને તો અડફેટ આવી જવાના છે. ભાગી જાય તો ભાઈ સારી કા. પણ હવે હું થાય લગભગ તાજ વહી જાય. જો એ રોકાય ને તો વારો નીકળી જવાનો છે. એના કરતાંથી વહી જાય એમાં ભાઈ સારી છે. મારે તો રોકવી છે. રોકાય નહીં રોકાય. આ તો અટાણે તારું આવે તો મારું આવે તારું ને. તે જ મને શીખામણ આપે. મને કહે છે વેસ્ટમાંથી એટલે બેસ્ટ બનાવી દઈ. બધી કંઈ આપણે કરવાનું નથી થતું. આનો કબાટ બનાવી દેવાનું છે કે હું હોય ને તો બનાવી લઉં. પણ આપણે કબાટ છે ને એ માંડ હચવાય છે એટલી હાકડ પડે છે. ને રસોઈ ક્યારની બનાવીને ત્યારે રાખી છે. પણ બધું કામ પતે ને તો બપોરા કરીએ. મસ્ત ગલકાનું શાક છે ને બધું રસાવાળું ખાવું તો રસાવાળું બનાવ્યું. ના મારા છેલ્લા હતા એટલા મેં બહેણી ભરી લીધી મારા હાટું. એક મારી છે નહીં, હવે કોઈને દેવા નથી. હવે મારા છે. હવે આદિ લગન તો વીણી ત્યાર દઈ દીધા. ના બનાવી સેવ કીધું ને પડી હતી ને તો કીધું ભાવે ને તો ખાઈ જાય. હવે એકલા ટોરા થઈ રોટલા બની ગયા છે. નહીં સંભારો બંભારો કંઈ છે નહીં. જાદોયડું છે ને કરમાંથી આમ દેખાય ને એટલે અહીંથી બરોબર પસવાડેથી લઈ અને અહીંયા છેડા છે ને ત્યાં ડાયરેક્ટ મારી દી. ત્યાંથી બધું સફાઈ ચાલુ થઈ ગઈ. તું અડધા તો જરા જેવું થાય. આખું તોટાણ નહીં પુગાય. થોડુંક કાલ કરશું. આ બાજુનું બધું કાલ ઉખરમારો કરશું ને આ બાજુથી કર્યું. ને મારા બેન છે ને વૈયા જાય છે અટાણે 5 વાગી ગયા અને જાય છે બે. તો ભાઈ પાછા મમ્મી આવશે ને તેથી આવશે વળી. આવજો તે. આવજો.